વર્ષ 1969 આજના દિવસે મોરબીમાં મચ્છુ જળ હોનારત આવ્યો, જેને આજે 46 વર્ષ પૂર્ણ થયા છે। આ ગોઝારી ઘટનાને મોરબી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશના લોકો ભૂલી શક્યા નથી। આ દિવસને મચ્છુ જળ હોનારત દિન તરીકે યાદ કરીને મોરબી મહાનગરપાલિકા દ્વારા મૃતકોની આત્માની શાંતિ માટે એક શોક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। નગરપાલિકા કચેરીથી શરૂ થયેલી આ મૌન રેલી મણિ મંદિર ખાતે આવેલા સ્મૃતિ સ્તંભ સુધી પહોંચી હતી। આ રેલીની શરૂઆત થતાં જ મોરબીના નહેરુ ગેટ ખાતે 21 બ્યુગલ વગાડીને દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। સ્મૃતિ સ્તંભ ખાતે પહોંચીને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કમિશનર, જિલ્લા કલેક્ટર અને અન્ય અધિકારીઓએ પુષ્પાંજલિ અર્પણ કરીને 2 મિનિટનું મૌન પાળ્યું હતું। મોરબી હોનારતને આજે 46 વર્ષ પૂરા થયા। આજની આ દિવસમાં ભૂતકાળ બધું યાદ આવે છે। અત્યારે મારી ઉંમર 91 વર્ષની છે, એટલે 46 વર્ષ પાસ થઈ ગયા, એટલે અગાઉનું બધું ભૂતકાળ તાજો થાય છે બધું। મારું નામ પ્રભુલાલ। મારું નામ રૂપા પ્રભુલાલ નગવાડિયા છે ને હું કુંભારશેરીમાં મારા પિયર છે અને મારું સાસુ સનાળા છે ને મારા પપ્પા વીસી સ્કૂલ ટેકનિકલમાં નગવાડિયા સાહેબ તરીકે સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે વીસી સ્કૂલમાં હતા, હવે રિટાયર્ડ થઈ ગયા છે। મારો એક ભાઈ હતો, અમે 4 બહેનો છીએ ને એક ભાઈ હતો જે હોનારતમાં ઓફ થઈ ગયો। 46 વર્ષ થઈ ગયા આજે, પણ એવું લાગે છે જાણે અત્યારે જ આ ઘટના બની હોય એટલી ઘટના લાગે છે અને જ્યારે પણ યાદ કરીએ ત્યારે એવું લાગે છે કે જાણે અત્યારે જ બન્યું હોય ને એવું ફીલ કરીએ છીએ। આ દિવસમાં જે કોઈ આત્મા છે એ બધાને ભગવાન એને શાંતિ આપે, એને પ્રભુ પાસે જ પ્રાર્થના છે। 11/8/1979 રોજ મોરબીમાં દુઃખદ બનાવ બન્યો હતો, જેમાં મચ્છુ નદીમાં પૂરના કારણે અને બાંધ તૂટવાના કારણે હોનારત થઈ હતી। એનું વર્ષોથી પ્રથા છે, જેને આપણે સ્મરણ કરીએ છીએ અને આવી દુર્ઘટના ન થાય એના માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ। એ જ જે પ્રથા છે એના ભાગરૂપે આજે પણ આયોજન કરવામાં આવ્યું હતું અને અમે હજુ પણ એવી દુર્ઘટના ક્યારેય ના ઘટે, કોઈ પણ ભાગમાં ના ઘટે એ માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ। આજ રોજ મચ્છુ જલ હોનારતની જે ઘટના આજના દિવસે 46 યર્સ પહેલાં જે થઈ હતી, એના જે લોકોએ એમાં પોતાના જીવ ગુમાવ્યા છે એને એની આત્માની શાંતિ માટે અને એના તમામ જે પરિવારના લોકો છે એને સાંત્વના આપવા માટે નગર વિસ્તારમાંથી એક શોક રેલીના આયોજન કરવામાં આવેલા હતા અને એ સિટીના હાર્ટમાંથી સ્ટાર્ટ થઈને અને અત્યારે મણિ મંદિરના કેમ્પસમાં એ રેલી પૂર્ણ કરી છે અને ભગવાન જોડે એવી પ્રાર્થના કરવામાં આવી કે એવી કોઈ હોનારત કોઈ પણ જગ્યાએ એવા ડિઝાસ્ટર ના થાય અને જે લોકોએ એમાં મૃત્યુ પામેલા છે ઈશ્વર એની આત્માને શાંતિ આપે। 11 ઓગસ્ટ 1979ના દિવસે એ કાળો દિવસ મોરબીના ઇતિહાસ માટે બહુ દુઃખદાયક હતો અને જે ડેમ તૂટ્યો એના કારણે હજારો લોકોએ પોતાના જીવ જાન માલનું આપણે જે નુકસાન થયું, તો એના માટે સમગ્ર મોરબી શહેર અને જિલ્લાના લોકો ખૂબ દુઃખ અનુભવે છે અને એના માટે વહીવટીતંત્રએ આજે એક મૌન રેલી જે દર વર્ષે યોજાય છે તેમાં સૌ શહેરના નાગરિકો, શહેરના તમામ પક્ષના આપણા નેતાઓ અને અધિકારી મિત્રો, પત્રકાર મિત્રો સાથે આજે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું। આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે મોરબીને આજે દુઃખ આપ્યું 46 વર્ષ પહેલાં, એવું દુઃખ આપણા દેશમાં કે દુનિયાના કોઈ પણ શહેરને આવું દુઃખ ના મળે અને સૌ દિવંગતોના આત્મા અને પરમ કૃપાળુ પરમાત્મા શ્રદ્ધાંજલિ સાથે આપણે એવું કહીએ કે એમને પરમાત્માના જીવને શાંતિ આપે અને સદગતિ પામે, એવી જ આપણા ભગવાનને અભ્યર્થના।